Bright News, the English news channel, uncut and unrestricted. Namaskar, welcome to Bharat Bright News, the English news channel, uncut and unrestricted. BJP's old jogis came to the fray against Amreli police. Amreli's former MP Naran Kacharia Lilia reached the BJP office. BJP leader Vipul Dudhat and BJP workers met Amreli SP Sanjay Kharat's allegations against former MP. Former MP Naran Kacharia openly challenges Amreli SP. The Bharatiya Janata Party office is run by the workers themselves, not like you who take installments of sand and liquor and relax like this Naran Kacharia. There is no exaggeration in this that sand and liquor agencies belonging to the police, Naran Kacharia said. Video report by Ghoriji Amreli. જે છે પાર્ટી કાર્યાલય ચલાવવાના ખર્ચ બાબતે એસપી દ્વારા આક્ષેપો થયા છે, જેને લઈને દિલીપભાઈ સંઘાણી પણ મેદાનમાં આવ્યા છે. તો એ વિશે આપ શું કહેશો? પહેલાં તો ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય ચલાવવા માટે એસપી એવું કીધું કે તમે ક્યાંથી એમનું ફંડ લાવો છો અને કેવી રીતે ચલાવો છો એની મારે તપાસ કરવી પડશે. તો હું ખુલ્લેઆમ એસપીને કહું છું કે પાર્ટી કાર્યાલય ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પોતાની જાતે ચલાવે છે. બહુ થાય કદાચ તો બાર્ગેનિંગ કાર્યકર્તાની અંદર કરીને પણ ચલાવે છે, નહીં કે તમારી જેમ રેતીના કે દારૂના હપ્તા લઈ અને તમે જે એસો આરામ કરો છો એવું નથી. અને મારે ખુલ્લેઆમ કહેવું છે કે રેતી અને દારૂ એ કોઈ જો ધંધો કરતા હોય કે એના જે કોઈ પેલું આખો એજન્સી હોય તો પોલીસની છે, એમાં જરા પણ એથી શોખતી નથી. કારણ અને એસપી એવું કીધું કે દારૂ પીવાવાળાને વિપુલભાઈને એવું કીધું કે દારૂ પીવાવાળાને તમે કહો એ બંધ થઈ જાય. એ જવાબદારી વિપુલભાઈ દુધાતની છે કે પોલીસની છે? પહેલાં તો પોલીસને દારૂ જે વેચે છે ને એને બંધ કરાવો એટલે ઓટોમેટિક પીવાવાળા બંધ થઈ જાય. તમે દારૂના બુટલેગર પાસેથી હપ્તા લ્યો છો અને દારૂ પીવે એને પકડીને એની પાસેથી પણ પૈસા લ્યો છો. એટલે તમે તો કરવતની ધારની જેમ બંને બાજુથી પૈસા પડાવો છો. રહી વાત કીધી નહીં, મેં પણ આઈજીને અને ડીએસપીને બંનેને ફોટા મોકલેલા છે. રેતી દારૂ જે શેત્રુજીની અંદર રેતી લેવાય છે એના ફોટા મેં મોકલેલા જ છે. 28 તારીખે મેં જ મોકલ્યા છે. શેત્રુજીના પુલ ઉપર મેં ફોટા પાડીને મોકલેલા છે, ત્યાં બે બાજુ ડમ્પર ભરાય છે. તો આ ક્યાંથી આવે છે? પછી લીલિયા રોડ ઉપર હું જે સોસાયટીમાં રહું છું એ સોસાયટીમાં રાત્રે પૂર ઝડપે જે આખો લેડીઝ વોકિંગ ટ્રેક છે, રાત્રે લેડીઝ 11 વાગ્યા સુધી ચાલતી હોય, સવારે 4 વાગ્યાથી લેડીઝની ત્યાં વોકિંગ ટ્રેક છે. એ રસ્તા ઉપર ચક્કરગઢ અમરેલી રોડ ઉપર રાત દિવસ રેતીના ડમ્પર દોડે છે. મેં એસપીને ઓછામાં ઓછી 3 વાર ફોનથી માહિતી આપેલ છે, છતાં આજે પણ બંધ નથી થયું. તો આ કોની રેતીના ડમ્પર હાલે છે? રેતીના ડમ્પર પોલીસના ચાલે છે, એમાં જરા પણ કહેવામાં મને બધું નથી. કારણ કે આ તો લોકભાગીદારીથી પોલીસ બધું કરે છે કે એના જ એજન્ટો નિમેલા છે. અને બીજું કે રહી વાત વિપુલભાઈ દુધાતના ઘરની, એમના પરિવારની, એમને એ આ સંજય ખરાત તો હજી અહીંયા 8 મહિનાથી આવ્યા છે, 6 મહિનાથી. એને ખબર નથી કે એ ઘર શું છે. એ ઘર છે ને આજે ભાજપની સ્થાપના નહીં, જનસંઘ પહેલાંથી એ ઘર જનસંઘની અંદર છે ને ભાજપની અંદર છે. અને આજે એનો પરિવાર સુરતમાં હોય કે અહીંયા લીલિયાની અંદર ક્રાકેશમાં હોય, એના પરિવાર સુખી સંબંધ છે. એમના મોટા ભાઈ એ પોતે પણ એસપી છે, જેમનું નામ છે હરેશ દુધાત. આજે પણ એ ગાંધીનગરમાં નોકરી કરે છે. તો આ પરિવાર કોઈ હેલ્પેલ નથી કે ઓફિસ ચલાવવા માટે એ હપ્તા લે. જ્યારથી આ જિલ્લામાં પોલીસ વડા નિલીપ ટાઈમની ટ્રાન્સફર થઈ વિકરસિંહ આવ્યા ત્યારથી ગુના પ્રવૃત્તિ વધી. સંજય ખરાત આવ્યા પછી તો દાટ વળી ગયો. ભારતીય જનતા પાર્ટીની કાર્યાલય કેમ ચલાવશે સંજય ખરાત? મને લાગે છે ભારતીય જનતા પાર્ટીએ તો ડૂબી ભરવું જોઈએ કે તમારી કાર્યાલય કેમ ચાલે. પોલીસ વડા એનો અર્થ એવો હતો કે હપ્તા ચાલે છે, એને સ્વીકાર લીધું આડકતરું કે તમારા હપ્તા હું આપું છું અને ત્યારે તમે આ બધું બોલો છો, એવું સંજય ખરાતનું આડકતરું કહેવાય. દિલીપભાઈ કોંગ્રેસ ઉપર આક્ષેપ કર્યો છે, ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે, કરી શકે છે. પણ દિલીપભાઈને પણ મારે આપના માધ્યમથી કેવું છે કે દિલીપભાઈ કોંગ્રેસના કોઈ આગેવાનો ક્યાં હપ્તા ભરાવતા હોય તો એને બોલવું જોઈએ. વિપુલભાઈ જેમ સર સડા બોલી રહ્યા છે કે
રેતીનું ખનન થાય છે, દારૂ વેચાઈ રહ્યો છે, પત્રો લખે છે, ત્યારે એમને શેરીઓમાં જઈને લેડીઝ પાસે એમના કામ ચાલે, એમના ગામનો આગેવાન છે, એમના ધર્મપત્ની સરપંચ તરીકે પણ ફરજ બજાવે છે, એ મને માહિતી મળી છે. ત્યારે ગામના વિકાસમાં જે રેતી પડી છે એ રેતી તમને મળતી નથી, એટલા માટે આ થાય છે. એવો ડીએસપી ધાડપાડુની જે પોલીસને મોકલિંગ કરેલી ભારતીય જનતા પાર્ટીના આગેવાન પાયલ ગોટીનો સંઘર્ષ કાઢે છે. પાયલ ગોટી માટે પણ દિલીપભાઈ બોલ્યા છે. મનીષ વઘાસીએ જે પત્ર લખ્યો છે જરાય ખોટો નથી. દિલીપભાઈ પણ સ્વીકાર્યું આ મનીષ વઘાસીનો પત્ર નથી. મનીષ વઘાસી તો ભારતીય જનતા પાર્ટીનો તાલુકાનો પ્રમુખ બનવા આગળ વધતો હતો. સરપંચોના લેટર પર એમણે લાવ્યા, એમણે રજૂઆત કરી, ત્યારે અહીંના ચૂંટાયેલા ધારાસભ્યને પગ નીચે કાઢવા આવ્યું હોય. એટલે મનીષને પાડી દેવા માટે મનીષની ઓફિસે પત્ર ટાઈપ થયો છે, સ્વીકારાય છે. પાયલ ગોટીએ ટાઈપ કર્યો છે. લેટર પેડ છે એ તાલુકા પંચાયતના પ્રમુખનું છે. જે પાયલબેન ગોટી જે ગામના છે એ જ વિઠ્ઠલપુરના ભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ છે. એનું લેટર પેડ છે, એની સહી છે. એની સહીની વેરીફાઈ કરવા માટે કેટલા વખતથી પત્ર લખાય છે. અમે રજૂઆતો કરી છે, હાઈકોર્ટમાં ગયા છે, નિલીપ રાય રિપોર્ટ આપ્યો છે, નિલીપ રાયનો રિપોર્ટ પર અભેર ઉપર ચડાવી દીધો છે. ત્યારે મને લાગે છે કે આ ડીએસપી આવ્યા પછી, આ ડીએસપી નહીં, પોલીસ તરીકેનું એક કામ, સિવિલ કોર્ટ તરીકે કામ કર્યું, પણ ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાના કયા ગયા, તમામ ભાજપના નહીં, અમુક નેતાના કયા ગયા એક ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ તરીકે કામગીરી કરતા હોય. દિલીપભાઈએ જે વાત કરી છે, કોંગ્રેસ પર આક્ષેપ કર્યો છે, દિલીપભાઈ બીજી મનીષભાઈની પણ વાત કરી છે. હાલ શું ચાલી રહ્યું છે? એક પત્રકાર, તમને વધારે માહિતી આપો, અમારો એક જામનગરનો પત્રકાર છે, એને પણ ધમકી આપવામાં આવે, પ્રેસ મીડિયા પણ સલામત રહ્યું નથી. આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે લોકશાહીને ખતમ કરવા તરફ આગળ વધી ગયો છે. એનો મંત્રી કરોડો રૂપિયાના દીકરા ખાઈ જાય તો તેને જામીન મળી જાય છે. પાયલ ગોટીએ ખાલી પત્ર લખ્યો તો એના 5-5 દિવસ જામીન ન મળે. મનીષ વઘાસિયાને હાઈકોર્ટમાંથી જામીન મેળવવા પડે. અને જે મંત્રીનો છોકરો વડાપ્રધાનને મળ્યો એટલે બીજે દિવસે જામીન થયા, પાછી ફરિયાદ થઈ તો પાછા જામીન. શું ચાલી રહ્યું છે આ રાજ્યમાં? આ રાજ્ય અત્યારે મને લાગે છે ગુંડા લોકોના, ગુંડા તત્વોના હાથમાં આવી ગયું છે. અને એમાં અત્યારના ગૃહમંત્રી કઈ પ્રકારની પ્રવૃત્તિ કરે? સુરત તો સલામત નથી રહ્યું. સુરતમાં છાસવાળા જે બનાવો બને છે એની પાછળના જો કોઈ કારણ હોય તો ગૃહ રાજ્ય મંત્રીના જે ગુંડાઓ છે એને આ ગુજરાતને ઘેરી લીધું છે. અને ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારનો અડ્ડો બન્યો છે. એના જ આ પ્રશ્નો ઉપસ્થિત થયા છે. દિલીપભાઈની વાતની હું સાચી વાત માનું છું કે આવડા મોટા કદાવર નેતા, દુનિયામાં જેનું નામ ઇફકોનું રોશન થયું છે, એવી સંસ્થાના ચેરમેન બોલે છતાં ભાજપને શરમ થતી નથી. હવે તો ભગવાન જ બચાવી શકે.